टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત સમાચારોમાં હું યશ આપની સાથે શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી સોનાનો ભાવ 10 ગ્રામે 96,500 રૂપિયાને પાર 1 કિલો ચાંદીનો ભાવ 96,000 રૂપિયાને પાર તબુર રાણાની પૂછપરછનો બીજો દિવસ સેનાએ સવાલોથી બચવા રાણાએ બીમારીનું બહાનું બતાવ્યું મેડિકલ રિપોર્ટ અનુસાર રાણા સ્વસ્થ કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જૈશ એ મોહમ્મદનો કમાન્ડર સૈફુલ્લા સહિત 3 આતંકી ઠાર અથડામણમાં 1 જવાન શહીદ યુપી બિહારમાં વરસાદે તારાજી સર્જી આકાશમાંથી વરસતી આફતમાં અત્યાર સુધીમાં 83 લોકોના મોત 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સુરેન્દ્રનગરના સમલા ગામમાં પાણી માટે રજળપાટ નળમાં જળ ન આવતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પાણી માટે વ્યવસ્થા કરવા ગ્રામજનોની માંગ સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે સોનાનો ભાવ ફરી એક વખત રેકોર્ડ બ્રેક સપાટીએ આવી પહોંચ્યો છે 10 ગ્રામ સોનાનો ભાવ 96,500 રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 96,000 રૂપિયાને પણ પાર નીકળી ચૂક્યો છે એક જ દિવસમાં સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો ગુરુવારે સોનાના ભાવ 95,000 રૂપિયા સુધી નોંધવામાં આવ્યા હતા તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ મુદ્દે અલગ અલગ જે અપડેટ્સ આવી રહ્યા છે તેના પર હવે નજર કરીએ જેવી રીતે 90 દિવસ માટે ટેરિફ અત્યારે હાલ પૂરતું મર્યાદિત કરવામાં આવ્યું છે તેવી જ રીતે ચીન અને અમેરિકામાં પણ જો સમજૂતો થાય તો આવનારા સમયમાં ચોક્કસથી સોનામાં કરેક્શન આવી શકે પરંતુ જે આપણે વાત સાંભળતા હતા કે 48,000 જશે 50,000 જશે તો તેવી વાત અત્યાર પૂરતી તો પાયા વિહોણી છે આ માટે આપ આપના નજીકના જ્વેલરનો સંપર્ક કરો અથવા તો કોઈ ગોલ્ડના એક્સપર્ટ જે છે તેમનો સંપર્ક કરો કારણ કે જો આ વખતે સોનું વેચશો તો ફરી વખત કદાચ આ જ ભાવે લેવાનો મોકો ન પણ મળી શકે વિશ્વમાં જે પરિસ્થિતિ બની છે અત્યારે ફિલહાલ એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર વિશ્વભરના જે દેશો છે તેના પર પહેલાં તો ટેરિફ લગાવ્યા તે બાદ ટેરિફમાં 90 દિવસની જેને કહેવાય તે પ્રમાણે જગ્યા આપી અને હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આ 90 દિવસની જગ્યા અને ચીન પર જે એક્સ્ટ્રા ટેરિફ લગાવવામાં આવ્યા છે તથા હવે અમેરિકા અને ચીન આ બંને વચ્ચે જે ટેરિફ વોર ચાલી રહી છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ થોડી વિકટ બની ગઈ છે હવે આ ગ્લોબલ જ્યારે પણ અનસર્ટનિટી એટલે કે અનિશ્ચિતતાઓ જોવા મળે ત્યારે હંમેશા સોનાના ભાવમાં વધારો આવતો હોય છે અને બસ એ જ પરંપરાગત ભાગ સ્વરૂપે આપણને અત્યારે ફિલહાલ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે જે સોનાના ભાવમાં વધારો થયો તેને કારણે થઈને શું લોકોમાં પરિસ્થિતિ બની છે તે આપને દર્શક મિત્રો અમે સમજાવવાની કોશિશ કરીશું સાથે સાથે સોનાના ભાવમાં ટેકનિકલી જે વધારો આવ્યો છે તેને જોતા કે પાયાના મત સ્વરૂપે સોનામાં શું પરિસ્થિતિ બની શકે છે તેની પણ અમે આપને આ ખાસ કાર્યક્રમમાં આજે વાતચીત અને માહિતી આપીશું સંવાદદાતા ઋષિ અત્યારે ફિલહાલ રાજકોટથી આપણી સાથે જોડાઈ રહ્યા છે અને કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જેઓ સોના ચાંદીને ખૂબ જ નજીકથી જે છે તે ખાસ દરરોજ અભ્યાસ કરે છે તેની માહિતી મેળવે છે તે બંને આપણી સાથે જોડાઈ રહ્યા છે પહેલાં ઋષિ તમારા પાસે આવીએ ખાસ જે રીતે સોનાના ભાવ હવે લગભગ 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પહોંચવા આવ્યો છે એટલે સતત ભાવ વધારો જે છે તે હાજર બજારમાં તો થોડી વધારે જ કહી શકાય કે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ સ્થિતિમાં પહેલાં તો માહિતી આપો રાજકોટ સોના ચાંદીના ઘરેણાનું હબ ગણાય છે રાજકોટમાં લોકો અને સોની વેપારીઓ સોનાના ભાવ વધવાથી શું માહિતી આપી રહ્યા છે
રાજકોટની સોની બજાર એટલે સમગ્ર વિશ્વભરમાં ફેમસ આ બજાર છે, કારણ કે રાજકોટનું સોનું વિશ્વ આખામાં જાય છે. હું અહીંયા પહોંચ્યો છું રાધિકા જ્વેલર્સમાં. અહીંયા સોનાનો ભાવ આસમાને હોવા છતાં લોકો અત્યારે હોંશભેર સોનાની ખરીદી કરી રહ્યા છે. હું તમને ભાવની વાત કરું તો જે 24 કેરેટ ગોલ્ડ છે તેમાં લાખ રૂપિયામાં માત્ર 4,000 રૂપિયા ઓછા, એટલે કે લાખ રૂપિયા સોનું અડવા આવ્યું છે, છતાં પણ લોકો હોંશભેર ખરીદી કરી રહ્યા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ બેન સાથે જે અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે. બેન, સોનામાં સતત ભાવ વધારો છે અને છતાં પણ આ મંદીમાં તમે આ સોનું ખરીદી રહ્યા છો, કારણ શું છે? કારણ એ છે કે અત્યારે અમારા ભાઈના લગ્ન છે, એટલે લગ્ન માટે સોનું લેવું જ જરૂરી છે, એના વગર ચાલે જ નહીં. અને આજે પાવન તિથિ છે, હનુમાન જયંતિ છે, એ પ્રસંગે અમે એ રીતે આજે સોનાને લક્ષ્મી અમે ગણીએ છીએ, એટલે એ રીતે અમે સોનું ખરીદી કરવા આજે આવ્યા છીએ. સોનાને લક્ષ્મી ચોક્કસથી ગણે છે. બેન, તમે પણ અત્યારે ખરીદી કરી રહ્યા છો. સોનાનો ભાવ આસમાને છે. હવે તો 24 કેરેટ ગોલ્ડ લાખ રૂપિયા પહોંચવા આવ્યું છે, છતાં પણ ખરીદી શા માટે? હા, પણ ભાવ તો દિવસે ને દિવસે વધતો જાય છે, પણ જે રીત રિવાજ છે એ પ્રમાણે ખરીદી તો કરવી જ પડે. કદાચ થોડુંક વધારે લેતા હોય તો થોડુંક ઓછું લઈએ, પણ જે લેવાનું છે એ તો લેવું જ પડે. એટલા માટે આજે અમે જે પ્રસંગ છે, ઘરનો પ્રસંગ, એના માટે અમે દાગીના જોવા આવ્યા છીએ. ઘરનો પ્રસંગ હોય કે પછી સેવિંગ્સ હોય, તેના માટે લોકો ખરીદી કરી રહ્યા છે. ત્યારે રાધિકા જ્વેલર્સના સંચાલક દેવેનભાઈ પણ આપણી સાથે છે. દેવેનભાઈ, સતત સોનામાં ભાવ વધારો, તમે વર્ષોથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો, આપને મુખ્ય કારણ શું લાગે છે? એમાં એવું છે ભાઈ, અત્યારે ટેરિફ જંગ ચાલે છે ઓલ વર્લ્ડમાં. વચ્ચે કંઈક 90% કે 100% ટેરિફ ભારત ઉપર નાખવાના હતા, પણ અત્યારે 90 દિવસ બેક ગયું છે. એને હિસાબે શેર માર્કેટ અને ગોલ્ડમાં ફૂલ ઉછાળો આવ્યો છે. અત્યારે એમ સમજો ને કે 95,000 સુધી તો ભાવ પહોંચી ગયો છે. આજનો 22 કેરેટનો ભાવ 86,100 છે, ગઈકાલે 85,800 હતા. પર ડે 500-700 હજારની મુવમેન્ટ છે. આમ જોવા જાવ તો છેલ્લા અઠવાડિયાથી 10 દિવસની અંદર 10,000નો વધારો આવ્યો છે, 5 થી 10,000ની વચ્ચે. તો માણસોને તો હું ઘણા ટાઈમ પહેલાં પણ કહેતો હતો કે ગોલ્ડ એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, તો તમે ગોલ્ડ લ્યો, ભાવ બહુ અપ જવાનો છે. કદાચ આની પહેલાં તમે આવ્યા હતા ત્યારે લગભગ 70,000 થી 75,000નો ભાવ હતો, ત્યારે મેં કીધું હતું કે ગોલ્ડ લાખ રૂપિયા સુધી પહોંચશે, અને અત્યારે તમારી સામે જ છે. હજુ આપને લાગે છે કે સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકશે? કારણ કે લોકોની ખરીદી છે એ ઓછી નથી થતી, લોકો દિવસે ને દિવસે સોનું ખરીદી જ રહ્યા છે. ના, એમાં એવું છે કે અત્યારે છે ને માણસો થોડી ઓછી ખરીદી છે, કારણ કે ભાવ સ્ટેબલ થવાની રાહ જોવે છે કે ઘટશે, પણ બહુ એવું માઇન્ડમાં ન રાખતા. ભાવ હંમેશા પ્લસ જ હોય ગોલ્ડનો, કોઈ દિવસ ઘટ્યો નથી. તો ઇન્વેસ્ટ પર્પઝથી લ્યો, અથવા તો તમારે ખરીદી કરવાની હોય કે બેનું દીકરીના લગ્ન હોય તો લગ્ન માટે પણ લ્યો, કારણ કે એ પ્લસ જ જવાના છે, કોઈ દિવસ ઘટવાના નથી. હાલમાં સમય યોગ્ય છે? અત્યારે કદાચ આવે માઇનોર વેરિએશન આવે, 500,000 રૂપિયાનું વેરિએશન આવે, પણ એ નોર્મલ કહેવાય, એ તો દરેક વખતે આવે જ છે. પણ ઓન એવરેજ પ્લસમાં જ છે ગોલ્ડનો રેટ. આ હતા દેવેનભાઈ. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સોનાનું ઇન્વેસ્ટમેન્ટ એ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. જે મુસીબતનો સમય હોય છે ત્યારે પણ લોકોને સોનું જ કામ આવતું હોય છે. સૌથી અઘરો સમય સમગ્ર વિશ્વએ જે જોયો છે એ કોરોનાનો સમય. એમાં લોકોને જ્યારે મસ્ત મોટા બિલ દેવા પડતા હતા ત્યારે પણ પોતાને જે એકત્રિત કરેલું સોનું હતું તે જ ત્યારે કામ આવ્યું હતું. ત્યારે સ્પષ્ટપણે સોની વેપારીઓનું કહેવું છે કે સોનામાં દિવસે ને દિવસે ભાવ વધારો થવાનો જ છે, તો લોકો નિર્ભય બનીને સોનાની ખરીદી કરે, તે વાત તો ચોક્કસ છે. જી યશ. બિલકુલ. આપણી સાથે હવે કલ્પનિકભાઈ ચોકસી પણ જોડાઈ ચૂક્યા છે. આપનું પણ સ્વાગત કરીએ છીએ. કલ્પનિકભાઈ, આપના પાસેથી સમજીએ કે જે રીતે સોનામાં ખાસો એવો વધારો ભાવમાં જોવા મળેલો છે, લોકો સ્વાભાવિક લગ્ન પ્રસંગે કે શુભ પ્રસંગો પર આપણા પરંપરા પ્રમાણે સોનું ખરીદતા હોય છે, પણ અત્યારે ફિલહાલ જે વૈશ્વિક પરિસ્થિતિ બની છે તેને કારણે સોનાના ભાવમાં જે વધારો આવ્યો છે તે ખાસ પહેલાં તો આપણે સમજવાનો. કલ્પનિકભાઈ. ચોક્કસ યશભાઈ, છેલ્લા ઘણા ટાઈમથી આપણે નવા અમેરિકાના રાષ્ટ્રપતિ નવા જે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે એમને કહ્યું હતું કે અમે બધા કન્ટ્રી પર રેસિપ્રોકલ ટેરિફ નાખશું, એનું બી મુવમેન્ટ છે. પણ રાષ્ટ્રપતિ તો એ જાન્યુઆરીમાં શપથ લીધા, એની પહેલાંથી બી અમે કહેતા હતા કે સોનું ચોક્કસપણે 1 લાખ રૂપિયા થશે. એક સુરક્ષિત અને જે અત્યારે વર્લ્ડમાં ઇન્ફ્લેશન રીતેની વાત કરીએ ને, તો ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં ઇન્ફ્લેશનના કારણે કરન્સી ઓલવેઝ ડીવેલ્યુ થાય, અને પ્રેશિયસ મેટલ જેમ કે ગોલ્ડ અને સિલ્વર છે આ ઓલવેઝ અપ્રિશિએટ જ થાય. અને જે પ્રમાણે અત્યારે વર્લ્ડની બી સ્થિતિ છે કે અમેરિકામાં રિસેશનના ભણકારા વાગ્યા, બધા એટલે
ઇન્ડિયામાં તો ઘણું સારું છે, પણ વર્લ્ડમાં બીજે અમેરિકા છે, યુરોપ છે, આ તમામ કન્ટ્રીઓમાં જે રિસેશનના ભણકાર એના કારણે બી ગોલ્ડનું પ્રાઇસ બહુ જ અપ છે અને હજુ બી સોનું આગળના દિવસોમાં વધવાનું છે. બિલકુલ, તો એ મુદ્દો તો જરૂર છે કે સોનાના ભાવમાં હજુ પણ વધારો આપણને આવતો જોવા મળશે. રવિ દિયોરા આપણી સાથે કુંવરજી ગ્રુપના જોડાયેલા છે. રવિભાઈ, આપના પાસેથી એ મુદ્દો સમજીએ કે જે રીતે ગ્લોબલ પરિસ્થિતિ સર્જાઈ તેના કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. અત્યારે ફિલહાલ જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જાપાનનું જે સેન્ટ્રલ બેંક છે તેમના દ્વારા અમેરિકાના બોન્ડ વેચવામાં આવ્યા છે, કેમ કે ડોલર ઇન્ડેક્સ આપણે જોઈ રહ્યા છીએ ખાસો એવો ઘટ્યો, અને સાથે સાથે જે અમેરિકાના બોન્ડ છે તેના ઉપર સમગ્ર ગેમ છે અત્યારે ફિલહાલ. એટલે હવે પડદા પાછળની જે આ પરિસ્થિતિ છે જે લોકોને હજુ ખ્યાલ નથી, એ પહેલાં તો તમે સમજાવો. કારણ કે ચીન અને જાપાન અને અન્ય દેશો બધા જ અત્યારે અમેરિકાની કરન્સીને કઈ રીતે મેનેજ કરવી તે અસમંજસમાં છે, અને તેના કારણે કદાચ અત્યારે આ સ્થિતિ સર્જાઈ છે અને સોનાના ભાવમાં આટલો વધારો આવ્યો છે. ઝડપથી સોનાના ભાવમાં જે વધારો છે પર્ટિક્યુલર મીન્સ કે આપણે આગળ પણ ઘણીવાર ચર્ચા કરી છે, પણ એનું રીઝન એક છે જે માર્કેટ એવું માની રહ્યું છે કે ટેરિફના લીધે સોનું વધી રહ્યું છે, સાથે આ વોરના લીધે ડેફિનેટલી આ ન્યૂઝ હતા, અને એના હિસાબે સોનું લાસ્ટ જે આગળ આપણા સાથે કહી રહ્યા હતા કે જ્યારથી ટ્રમ્પ ચૂંટાયા ત્યારથી સોનું એક સતત પોઝિટિવ વેમાં ચાલી રહ્યું છે, ત્યારથી સતત સેફ હેવન ડિમાન્ડ ત્યાં બની છે. અને એમની જે પણ સ્પીચ હતી, એમની ઇલેક્શનની રેલીઓ હતી, એમાં ક્લિયર કીધું હતું કે લોકો ચાઇના અને અન્ય બધા દેશો પર ટેરિફ લગાડશે. હાલાકી આટલું જલ્દી થશે માર્કેટને આશા નહોતી, એટલે જે ઉછાળો તો સ્ટીપ હતો. હવે જે લાસ્ટ મોમેન્ટમમાં રેલી આવી છે, જે છેલ્લા 5 થી 6 દિવસમાં જેમ મીન્સ કે આગળ જે જ્વેલર જણાવી રહ્યા હતા કે થોડા જ સમયમાં 8-10 હજારની જે પોઈન્ટની તેજી છે એ તેજી જોવા મળી છે. એ તેજીનું રીઝન એ છે, એ રીઝન એક ફંડામેન્ટલ છે, કારણ કે ચાઇના છે એ યુએસના બોન્ડ માર્કેટમાં બહુ મોટું હોલ્ડિંગ ધરાવે છે. ચાઇના પોતાની જે ટોટલ અસેટ છે ફોરેક્સ જે રિઝર્વની, એમાં એમની 45% થી 35% સુધીની ડોલર ડિનોમિનેટેડ અસેટ છે, અને એ ઉપરાંત જોઈએ તો બોન્ડ માર્કેટમાં કરીબન $800 બિલિયન જે ચાઇનાનું વર્ચસ્વ છે. હવે ચાઇના શું કરી રહ્યું છે, સતત ચાઇના યુએસના બોન્ડ માર્કેટમાં સેલિંગ કરી રહ્યું છે, અને એ જે લિક્વિડિટી ઇઝ થાય છે એને રિયલાઇઝ કરીને લોકો ગોલ્ડ ખરીદી રહ્યા છે, અને એમની જે પણ ઇન્ડસ્ટ્રી કે ઇકોનોમીને બચાવવા માટે પેકેજ આપી રહ્યા છે. હવે આ એક મેજર ફંડામેન્ટલ રીઝન છે. અધરવાઇઝ તમે જોશો તો યુએસની બોન્ડ yield સતત વધી રહી છે. હાલાકી વધવી ના જોઈએ, ઇન્ફ્લેશન ઘટીને આવી રહ્યું છે છતાં બોન્ડ yield વધી રહી છે. એનું ઇન્ડિકેશન એ છે કે બોન્ડ માર્કેટમાં ભારે વેચવાલી છે, અને ગત સપ્તાહમાં જે યુએસના મ્યુચ્યુઅલ ફંડ એઝ વેલ એઝ ચાઇનાનું જે સેલિંગ છે એ ઘણું સ્ટીપ રહ્યું, અને એના જ હિસાબે જે ડોલર ઇન્ડેક્સ 102 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો ઘટીને હવે 99.40-50 સુધી આવી ગયો, કાલે 99 સુધી અડીને આવ્યો. તો બેઝિક આ રીઝન છે કે જેના હિસાબે ડોલર નીચે આવી રહ્યો છે, સેફ હેવન ડિમાન્ડ વધી રહી છે, અને સોનાના ભાવ છે એ અહીંયા ઉપર આવે છે. જ્યાં સુધી ચાઇના અને યુએસ વચ્ચે જે આ ટ્રેડ વોરની પરિસ્થિતિ થોડી ઇઝ નથી થતી, કારણ કે રોજ બંને એકબીજા ઉપર 20-30% ટેરિફ વધારી રહ્યા છે. હાલાકી જે 30-40% ઉપર ટેરિફ એટલે પછી તો ત્યાં વેપાર કરવો જ મુશ્કેલ કે નહીવત જેવું થઈ જાય. અને હવે તો શું છે કે લોકો અત્યાર સુધી તો ટેરિફ મેજર્સ લઈ રહ્યા છે, હવે નોન ટેરિફ મેજર્સના પાર્ટરૂપે ઘણા બધા પ્રતિબંધો લગાવી રહ્યા છે, ઘણા બધા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર રિસ્ટ્રિક્શન્સ લગાવી રહ્યા છે. ચાઇનાએ તો એના લોકોને યુએસ જવાની પણ ના પાડી છે. તો આવા પરિસ્થિતિમાં જે વર્લ્ડની લાર્જેસ્ટ અને સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી જ્યાં ઝઘડતી હોય, તો આઈ થિંક આ એક થોડું ઇન્ડિકેશન સેફ હેવનનું છે. સેકન્ડ ઇન્ડિકેશન કે ચાઇના જ્યાં સુધી યુએસના બોન્ડ માર્કેટમાંથી એક્ઝિટ નહીં થાય ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે આ રીતેની એ લોકો સોનામાં ખરીદી જારી રાખશે. અને જે એમને એક્ઝિટ શું કામ થવું છે, કારણ કે એમને ખ્યાલ છે કે આગળ જતા જો કોઈ એક્સ્ટ્રીમિટી ઉપર જો આવી જાય તો રશિયાની અસેટ જે રીતે ડોલરની અસેટ જે વોર ટાઈમે યુએસએ ફ્રીઝ કરીને પૈસા રિયલાઇઝ કરી લીધા હતા, તો આ રીતે જો કંઈ પણ થાય તો જો ચાઇનાની અસેટ ફ્રીઝ કરવામાં આવે તો આ ચાઇના માટે બહુ મોટું ડોલડ્રમ સાબિત થાય. તો એના પહેલા જ એ લોકો પ્રિકોશનરી મેસર લઈ રહ્યા છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું કે હવે આગળ શું થઈ શકે તેમ છે. કલ્પનિકભાઈ, આપના પાસેથી એ મુદ્દો સમજીએ કે જ્યારે અત્યારે ભાવ આટલા વધેલા છે, જેમ તમે રાજકોટના અમારા સંવાદદાતાની સાથેની વાતચીત સાંભળી રહ્યા હતા, લોકો રાહ જોવા માટે બેઠા છે
અથવા તો એમ કહી શકાય કે આટલા ઊંચા ભાવ છે તો જેમને કદાચ કોઈને થોડું ઘણું વેચવું હોય, આ બંને સ્થિતિ સમજીએ. જેઓને નવી ખરીદી કરવી છે અને રેકોર્ડ હાઈ પર સોનું હોય તો એમણે શું કરવું જોઈએ કલ્પનિકભાઈ, અને જેમને અત્યારે ફિલહાલ નફો બુક કરવાની કદાચ કોઈની વૃત્તિ હોય તો તેમણે શું કરવું જોઈએ? નફો બુકને આ એક આખું ટ્રેડ થઈ ગયું છે, પણ ગ્રાહક વર્ગ જ્યારે ખરીદે છે ને ત્યારે કેવું છે કે એને જ્યારે જેટલી માન લો કે કોઈ લગ્ન પ્રસંગ આવ્યો છે, માન લો એના ઘરમાં કોઈ ખેડૂત છે નાનો, એને કોઈ આવતા વર્ષે લગ્ન આવવાનો છે, એને પૈસા અત્યારે પડ્યા છે અને એ 24 કેરેટ સોનું રાખીને લઈને મૂકી દે છે, તો એને એક સારા ભાવમાં સોનું મળી ગયું. આજે અમારી પાસે એટલા એવા ગ્રાહક બી આવે છે કે જેમને લગ્ન હવે છે પણ એને 2 વર્ષ પહેલાં સોનું લઈને મૂકી રાખ્યું છે, એ જ સોનું અમને સામે પાછું આપે છે, તો એને લગ્નની દાગીનાની ઘડાઈ શાખે ઉપર નફામાં એને જે પૈસા સોનામાં રોક્યા હતા એ પ્રમાણમાં એનું સારું એવું કવરેજ ને લીવરેજ એને મળી રહે છે. અને હું તો એવું જ કહીશ કે હજુ બી સોનાનો ભાવ મને એવું દેખાય છે કે જ્યાં સુધી અત્યારે જે આ સ્થિતિ છે આ ટેરિફ વોરની ને એની, ત્યાં સુધી સોનાનું કોઈ ઘટવાનો ચાન્સ ચોક્કસપણે નથી દેખાતો. સોનું એકવાર 1 લાખ રૂપિયા આજે બી જો તમે તો 9600-800 રૂપિયા બિલમાં કોમોડિટી એટલે બિલમાં સોનું ઊભું રહી. આજે શનિવાર છે એટલે આજે બજાર બંધ હોય શનિ રવિ, પણ સોમવારે ખુલતા બી સોનામાં એક સારી એવી અપ માર્કેટમાં તેજી જોવા મળશે, આવું મારું ચોક્કસ અનુમાન છે. જેને બી લેવું હોય એ લોકોને બી અત્યારે બી સારો સમય છે. આ થોડુંક વોચ કરીને લે તો એમને જે બી 1000-1500 રૂપિયાનો ફાયદો દેખાતો હોય, પણ બહુ લાંબા ગાળે સોનું ઘટવાની ચોક્કસ શક્યતા નથી. જેને બી લેવાનું હોય એ અત્યારે લઈ શકે છે સારી રીતે. બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું. હવે અમે સ્ક્રીન પર એ ટકાવારીના અમુક આંકડાઓ પણ બતાવી રહ્યા છીએ કે જે કેટલા વર્ષે કેટલા ટકાનો ગ્રોથ સોનાએ આપ્યો છે. એટલે જે કલ્પનિકભાઈ પણ કહી રહ્યા છે કે સોનામાં હંમેશા જે છે તે ખાસ વળતર સારું મળી જ રહેતું હોય છે, તે વાત જરૂરથી છે. પણ રવિભાઈ, સાથે સાથે એ પણ સમજવું પડે કે જ્યારે અત્યારે સમગ્ર વિશ્વમાં રિસેશનની ચિંતા ચાલી રહી છે, ખાસ કરીને અમેરિકામાં રિસેશનની ચિંતા ચાલી રહી છે એક તરફ, અને રિસેશનમાં હંમેશા આપણે એવું જોયું છે કે લોકો કેશ રાખવા માટે થઈને સોનું વેચતા હોય. પણ હાલની સ્થિતિ આ વખતે અલગ એટલા માટે થઈ કારણ કે જે તમારો પહેલો જે જવાબ હતો જેમાં તમે બોન્ડની વાત કરી, અને એ બોન્ડના પૈસા અત્યારે સોનામાં આવી રહ્યા છે, તેના કારણે તેજી જોવા મળી. પરંતુ શું તમે એવું માની રહ્યા છો કે જો કદાચ રિસેશન આવે છે તો થોડું ઘણું સોનામાં નફા વસૂલી પણ આવતી જોવા મળે, લોકો કેશ એકત્રિત કરવા માટે થઈને એક ટાઈમે સોનું વેચે, તેવી પણ શું તમને એવી શક્યતાઓ લાગે છે રવિભાઈ? અસેટ મેનેજરો છે એની સેલિંગ ના આવે, પણ જે લોકો મીન્સ કે જરૂરિયાત છે, જેમને જોબ જાય છે, લાઈક આપણે જેમ કોવિડમાં જોયું હતું કે કોવિડના ટાઈમે જે રીતે મીન્સ કે સોનું 55,000 પહોંચી ગયું અને ઘણા લોકોની જોબ ગઈ હતી, ઘણા લોકોના મીન્સ કે આવકના સ્ત્રોત બંધ થયા હતા, તો ત્યારે લોકોએ સોનું વેચ્યું હતું. અત્યારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ થોડી અલગ છે. અત્યારની પરિસ્થિતિમાં હજી તો આપણે રિસેશન સાઈડ જઈ રહ્યા છે, હજી રિસેશન આવ્યું નથી, અને પર્ટિક્યુલર ઇન્ડિયા જેવી કન્ટ્રી માટે બહુ મોટી આ ગેમ ચેન્જિંગ પણ નથી, કારણ કે આગળ જતા જો ખાલી ઇન્ડિયા કે ચાઇના કે મીન્સ કે 10-15 દેશો પર આ ટેરિફ હોતે તો ડેફિનેટલી આપણે આ સફર કરવું પડે. તો એઝ અ ઇન્ડિયન, એઝ અ ઇકોનોમી આપણને જે પણ ઇમ્પેક્ટ છે બહુ નિયર ટર્મ, શોર્ટ ટર્મ છે, જ્યાં સુધી આપણને એડજસ્ટમેન્ટની ઇન્કમ છે. ગ્લોબલ દેશોમાં જે પર્ટિક્યુલર ચાઇના જેવી ઇકોનોમીમાં જે મંદી આવવાની છે, યુએસમાં જે ઇન્ફ્લેશન વધવાનું છે એની ચિંતા છે, તો આ ચિંતાના પરિણામે ડેફિનેટલી ઇનિશિયલ ફેઝમાં એવું થઈ શકે કે જે લોકોને જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે, ઓબ્લિગેશન્સ છે, ફૂલફિલ કરવા માટે સોનું પરચેસ કરે. હાલાકી આપણી જે રીતે સેવિંગ પેટર્ન છે, મીન્સ કે સેવિંગ રેટ નીચે આવવા છતાં આપણા જે પણ લોકો છે થોડા કોશિયસનેસથી ચાલતા હોય છે, થોડા પ્લાનિંગથી ચાલતા હોય છે. એટલે ફાઇનાન્શિયલ ઓબ્લિગેશન હજી 5-6 મહિના સુધી એ માટે સોનુમાં વેચવાલી આવે એ થોડું ઓછું લાગી રહ્યું છે. પ્લસ કે ઇન્ડિયનનો જે પ્યાર છે સોના ઉપર, મીન્સ કે છેલ્લું એ લોકો જ્યારે સૌથી લાસ્ટ ડિસિઝન સોનામાં લેતા હોય છે. હા, જે લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે લીધું છે, જે લોકો મીન્સ કે શોર્ટ ટર્મના આઉટલુકથી લીધું છે, જે લોકો ટ્રેડિંગ માટે લીધું છે, એ લોકોની સેલિંગ આવી શકે, એ લોકો નફો બુક કરી શકે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ગ્લોબલી જ્યારે બધા અસેટ ક્લાસમાં ડોલડ્રમ ચાલુ થાય, લાઈક તમે જોશો તો 93,000 થી 87,000 જ્યારે સોનું આવ્યું ત્યારે માર્કેટમાં 58,000 સુધીના લોકો ટાર્ગેટ બોલતા હતા. શું કામ? કારણ કે લોકોને એવું હતું કે ફંડ મેનેજરોને વેચવાલે આવશે, સોનામાં આવે તો અહીંયાથી ટેરિફ વોરની
આ જે આશંકા છે એ હવે ઘટી ગઈ છે અને હવે અહીંયાથી એકવાર ક્લેરિટી આવી ગઈ છે અને મીન્સ કે ઘણા બધા $1800 $2000 ટાર્ગેટ આવવાના ચાલુ થયા હતા, પણ ઓલવેઝ જોવું જોઈએ કે મેં શું ભાવે લીધું છે અને મીન્સ કે મને શું રિયલાઇઝેશન મળ્યું છે અને મારું લેવાનું ઓબ્જેક્ટિવ શું હતું, અને તો જ મીન્સ કે જો લેવાનું ઓબ્જેક્ટિવ માત્ર પ્રાઇસ એપ્રિસિએશન હોય એ લોકો વેચી શકે. સાથે ગ્લોબલ જે ફંડ છે, જે મોટા મોટા ETF છે, એ લોકો શું કરતા હોય છે કે એ લોકો મીન્સ કે હેજ ફંડ હોય છે કે જે લોકો મલ્ટી એસેટ ફંડ હોય છે, એ લોકોને જ્યાં ઓપોર્ચ્યુનિટી દેખાય એ લોકો ત્યાં ખરીદી કરતા હોય છે. આનો ભાગ સોનાના ટોટલ માર્કેટનો 0.5% જ છે. તમે SPDR હોલ્ડિંગ ક્લબ કરી લો અને સાથે ETF નું હોલ્ડિંગ ક્લબ કરો તો 0.5 થી 1% વચ્ચે એ લોકો આખા સોનાના માર્કેટને હોલ્ડ કરે છે. હાલાકી આખા સોનાના માર્કેટને ફ્લક્ચ્યુએટ કરવામાં એનો સૌથી મોટો રોલ હોય છે. તો આઈ થિંક અહીંયા જે અસેટ મેનેજરો છે એ લોકોને જે ઇક્વિટીઝમાં કરેક્શન આવે છે કે બિટકોઇનમાં કરેક્શન આવે છે કે બીજા અસેટ ક્લાસનું કરેક્શન હોય છે, તો એમના પોતાના ફાઇનાન્શિયલ ઓબ્લિગેશનને ફૂલફિલ કરવા માટે એ લોકો જે અસેટ ક્લાસ સૌથી સારી રિટર્ન આપતો હોય છે ત્યાં એ લોકો એકવાર એક્ઝિટ કરતા હોય છે. તો એ થોડી વોલ્ટાલિટી તમને જોવા મળે. હાલાકી એમને એક્ઝિટ હોય છે ત્યારે એ લોકો થોડું જોઈને કરતા હોય છે, થોડા એ લોકો હેજ પણ હોય છે, તો બહુ મોટી અસર આવવાની શક્યતા નથી. ખાલી માત્ર એક જ છે કે જે દિવસ તમને ન્યૂઝ આવે કે ચાઇના અને USA બંને આ જે ટેરિફ વોર છે એને અટકાવવા માટે કે એના અંતર્ગત કોઈ વાટાઘાટો કરી અને આ જે પણ નવા ટેરિફ લગાવ્યા છે એક્સ્ટ્રા એ હટાવી લીધા, એવું જે દિવસ ન્યૂઝ આવશે એ દિવસે એકવાર શાર્પ કરેક્શન તમને સોનામાં મળશે. બટ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે અત્યાર પૂરતું એવું માનવું જોઈએ કે જે સ્પોટમાં 96 ઉપરના ભાવ ચાલી રહ્યા છે એમાં 90,000નો બેઝ નવો બની ચૂક્યો છે. બિલકુલ, આ બધા જ પાસાઓ છે, પણ કલ્પનિકભાઈ, સોનું જે છે તે ભારતીયો માટે એક અલગ ઇમોશનલ વેલ્યુ ધરાવે છે અને તેના કારણે થઈને આજે આપણે હમણાં જે તસવીરો શોની શરૂઆતમાં જોઈ કે ભલે ગમે તેટલો ભાવ હોય પણ ખરીદી જો કરવાની છે તો તે કરવાની જ છે. હા, ગ્રામ ઓછા થઈ શકે પણ ખરીદી તો કરવાની જ છે. એટલે આ જે એક આપણું એક ઇમોશનલ વેલ્યુ છે તે આપણે સમજવી રહી, કારણ કે આટલા વર્ષોના તમે પણ જોયું હશે કે સોનામાં જે 10 વર્ષની ટકાવારી ગણો તો એવરેજ 250 થી 300% દર 10 વર્ષે સોનાના ભાવ જે છે તે વધતા જોવા મળી રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં એસેટ ક્લાસ તરીકે નો ડાઉટ કે બહુ જ સરસ જગ્યા પર છે, પણ આ જે ઇમોશનલ વેલ્યુ છે ભારતીયોની કે સોનું એક સંકટ સમયની સાંકળ છે તેને પણ આપણે ખાસ સમજવી જોઈએ. ચોક્કસપણે આજે ઇમોશનલ વેલ્યુ અને સાથે આપણે જોઈએ કે સેન્ટિમેન્ટલ વેલ્યુ બી છે કે આજે જ્યારે કોઈ જે બી આજે નવું વધુ પરણવાને એના મમ્મી પપ્પાએ એને સોનું આપેલું હોય એક સેન્ટિમેન્ટલ વેલ્યુ પકડેલી હોય છે, અને એ સોનું જ્યારે આજે કોઈ બી ભારતીય વુમન્સ આપણે જે આપણે ગ્રસ્તી કે કોઈને બી હોય ને એને વર્ષે કંઈ બી હોય ને પણ કંઈક નાનું મોટું નાની ચેન વીંટી બુટ્ટી કશું બી એક વર્ષે બાયું સોનામાં ખરીદી માટે એને જોવે, જેમ દર વર્ષે નવું સોનું વસાવવું એના એક પોર્ટફોલિયોમાં કહેવાય ને કે જેમ કે આવી ગયું છે એમ એ રીતે સોનામાં ટ્રેન્ડ છે. એમને ભારતમાં સોનું અને ગોલ્ડ, ઇન્ડિયન વુમન્સને ગોલ્ડ તો એને ફરજિયાત જેવું એમ છે અત્યારથી, પહેલેથી, આજથી નહીં, ઘણા વર્ષોથી એ ચાલે છે અને આગળ બી ચાલશે. બિલકુલ, એ મુદ્દો તો જરૂર છે, પણ સાથે સાથે છેલ્લે આ જે ચર્ચા છે તેમાં એક ચિંતાનું કારણ જો મારે ડિસ્કસ કરવું હોય તો તે છે લેબ ગ્રોન ગોલ્ડ. જેમ લેબ ગ્રોન ડાયમંડની વાતો આવી અને તેણે ઘણી અસર પહોંચાડી છે જે હીરાના ભાવ છે તેને, આવી રીતે લેબ ગ્રોન ગોલ્ડની ચર્ચા બહુ ચાલી રહી છે, પણ હજુ સુધી તે સોનાના ભાવમાં તેની કોઈ અસર નથી અને નથી કોઈ જગ્યાએ એવું કોઈ કન્સ્ટ્રક્ટિવ ડેવલપમેન્ટ જોવા મળ્યું આપણને. સોનું, જેમ રવિ સર તમે સમજાવ્યું કે સમગ્ર વિશ્વભરના અર્થતંત્ર માટે આટલી મોટી કોમોડિટી છે અને એમાં જો આવા પ્રકારની કોઈ આર્ટિફિશિયલ ગોલ્ડ કે લેબ ગ્રોન ગોલ્ડ આવી જાય તો તેની અસરો બહુ કેટેસ્ટ્રોફિક રહી શકે તેમ છે. એટલે આ સ્થિતિ હજુ સુધી આમ તો કોઈ ડેવલપમેન્ટ નથી, પણ હા, તેને કેટલું ધ્યાન રાખવું જ્યારે કોઈ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે કોઈ પણ ઘરે નાખે કંઈ પણ ખરીદે છે જે લોંગ ટર્મ રાખવાના હોય તેમણે? ઝડપથી મીન્સ કે સોનું છે અને સોનું બાઇંગ વેલ્યુ માટે થાય છે, પ્રેસ્ટીજ માટે થાય છે, મીન્સ કે ટ્રેડિશન માટે થાય છે અને મીન્સ કે એક એની અલગથી વેલ્યુ છે. અત્યારે ઓલરેડી બગસરાના તે બધા ઘરેણા તો કેટલા વર્ષોથી ઇન્ડિયામાં ચાલે છે, છતાં પણ સોનાને કોઈ પણ મુશ્કેલી ત્યાં પડી નથી, કારણ કે હીરાનું શું છે, ડાયમંડ એવું છે કે ડાયમંડની જે વેલ્યુ છે કે કિંમત છે એ કમ્પેરેટિવ ફાર વધારે છે, કારણ કે મારું
ફેમિલી પણ મીન્સ કે અમારા રિલેટિવ સાથે મીન્સ કે તમે સુરતમાં જોઈએ તો ઘણા બધા અમારા બિઝનેસમાં જેમ્સ જ્વેલરીમાં ઘણા ટાઈમથી અમારી પેઢીઓ છે. તો બેઝિકલી ડાયમંડનો ઇસ્યુ શું હતો કે ડાયમંડમાં એ હતું કે ત્યાં જે છે એની જે વેલ્યુ છે ડાયમંડની, એ ડાયમંડની વેલ્યુ આટલી હાઈ હોવાથી લોકોએ અહીંયા ડાયમંડમાં લેબ ગ્રોન ડાયમંડ ઉપર વળ્યા. સોનામાં શું છે કે સોનામાં ઓલરેડી આ વસ્તુ પહેલા ડાયમંડમાં અવેલેબલ નહોતી. ડાયમંડમાં કોઈ પણ આવી રીતે આર્ટિફિશિયલ ડાયમંડ પહેલા અવેલેબલ નહોતા, પણ અચાનક આવ્યું તો એની અસર પડી. સોનામાં ઘણા બધા અલ્ટરનેટ છે, ધાતુઓ છે, આ છે તે છે, પણ છતાં સુધી સોનાને કોઈ ડેન્ટ નથી પડી, કારણ કે સોનું એ સોનું છે અને સોનાની જે એક અલગ જ વેલ્યુ છે. સેકન્ડ કે આગળ જતા જ્યારે સોનું અત્યારે જે વોલ્ટ્સ છે, લાઈક કે તમે MCXમાં જો, જે આપણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ છે, સાથે CME જો, અને સાથે તમામ જે મીન્સ કે મોટા LME સહિતના તમામ મોટા એક્સચેન્જીસ જો, એ લોકોનો એક બેન્ચમાર્ક છે, LBMA બેન્ચમાર્ક છે, પોતાના એ બેન્ચમાર્કથી એ લોકો સોનામાં ઉપર મીન્સ કે ટ્રાન્સફર કરતા હોય છે. તો ત્યાં લેબગ્રોન સોનું ચાલતું નથી. અત્યારે લેબગ્રોન સોનું મીન્સ લેબગ્રોન ડાયમંડનો મેક્સિમમ યુઝ જ્વેલરીમાં થાય છે, પણ સોનું ડેફિનેટલી આ એક અલ્ટરનેટ બનશે. કોઈને ખ્યાલ ના આવે તો કદાચ બહુ જે નાના વર્ગ છે કે મધ્યમથી લોઅર ક્લાસ છે, એ લોકો કદાચ આને પ્રિફર કરે. પણ મને એવું લાગી રહ્યું છે કે આ જે લેબગ્રોન ડાયમંડે જે રીતે ઓરિજિનલ ડાયમંડની વેલ્યુને ખરાબ કરી કે ત્યાં પ્રોબ્લેમ કરો, એવી રીતે કોઈ પણ પોસિબિલિટીઝ લેબગ્રોન ગોલ્ડ ઉપર નથી. હા, ડિમાન્ડ ઉપર અસર પડશે, પરંતુ તમે જોશો તો મારી સાથે આપણા કલીગ છે એગ્રી થશે કે અત્યારે ફિઝિકલ ડિમાન્ડ ઉપર હોય કે નીચે, સોનાનું ભાવ છે બેઝિકલી રિએક્ટ કરે છે એ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફેક્ટરને વધારે રિએક્ટ કરે છે. તો એનું એક મેક્રો રિએક્શન અલગ છે, એનું એક મેક્રો પાસું અલગ છે. ડાયમંડના પ્રાઇસને, મેક્રો અને ડાયમંડના પ્રાઇસને વર્લ્ડ અર્થતંત્રને કોઈ લેવા દેવા નથી, પરંતુ ગોલ્ડ શું છે, વર્લ્ડની એક એક્સેપ્ટેડ ગ્લોબલ કરન્સી પણ છે. તો મારા હિસાબે બહુ વધારે ચિંતા ના કરવી જોઈએ, અને લેબગ્રોન ગોલ્ડની કોઈ સિગ્નિફિકન્ટ અસર સોનાના પ્રાઇસ ડિમાન્ડને થાય એવું મને નથી દેખાઈ રહ્યું. સરસ રીતે તમે સમજાવ્યું. એટલે આ પણ જો કોઈ શંકા હોય લોકોને તો તેનું પણ સમાધાન આપણા આ જે છે તે ખાસ કાર્યક્રમના માધ્યમથી થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર રવિભાઈ આપનો, અને કાલ્પનિકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં તમે ભાગ લીધો તે બદલ. તો દર્શક મિત્રો, આપણે ખાસ સમજ્યા આ કાર્યક્રમમાં કે કઈ રીતે સોનાના ભાવમાં પહેલાં તો વધારો આવ્યો. બીજો મુદ્દો આપણે સમજ્યા કે શું કારણથી સોનાના ભાવમાં વધારો આવ્યો, અને ત્રીજો મુદ્દો આપણે સમજ્યા કે જો સોનાના ભાવમાં વધારો આવ્યો છે તો શું બહુ જલ્દી સોનાના ભાવ ઘટશે કે નહીં. પહેલા સવાલનો જવાબ જે છે તે કઈ રીતે સોનાના ભાવમાં વધારો આવ્યો, તો અચાનક જ ઉછાળો આવ્યો હતો અને સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતાઓ હતી. તેના કારણો આપણે સમજ્યા કે શા માટે થઈને સોનામાં વધારો આવ્યો. જે સમગ્ર અનિશ્ચિતતાઓ હતી તેના કારણે થઈને અચાનક જ સોનાની માંગ વધી છે, અને સાથે સાથે જે બોન્ડ માર્કેટની પરિસ્થિતિ બની છે, ટ્રમ્પ સાહેબે જે ટેરિફ લગાવ્યા તેને કારણે સમગ્ર વિશ્વભરના માર્કેટ્સમાં અત્યારે અને વિશ્વભરના દેશોમાં અત્યારે પૈસાની જે તમી હતી તેના કારણે બોન્ડ માર્કેટમાં વેચવાલી થઈ, અને બોન્ડના જે પૈસા બહાર નીકળ્યા તે ક્યાં રોકાયા, તે સોનામાં રોકાયા, અને એટલા માટે થઈને સોનામાં આટલો મોટો ઉછાળો તમને જોવા મળ્યો છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.